જય માતાજી મિત્રો, ગરમીમાં શરીરને તરોતાજા રાખવા માટે તરબૂચનું જ્યુસ બેસ્ટ ઓપ્શન છે. અને હા, આવી નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે પહેલાં તરબૂચ લઈ લેવાનું છે. તો આપણે તે તરબૂચ લઈ લીધું છે. તો હવે તેને પહેલાં આપણે કટ કરી લેવાનું છે. પહેલાં તો 2 ભાગમાં આપણે કટ કરી લેશું. હવે એક ભાગ આપણે પહેલાં લઈ લેવાનો છે. હવે તેમાંથી આપણે એક ભાગને લઈ લેશું અને એક ભાગને સાઈડમાં રાખી દઈશું. હવે એ એક ભાગમાંથી પણ આપણે નાના નાના પીસ કરી લેવાના છે. હવે આપણે જે ઘઉં ચાળવાની ચાળણી હોય છે તે લઈ લેવાની અને તેમાં આપણે એક ચીર લઈશું અને તેને આપણે આવી રીતે ઘસી લેવાનું છે, જેથી કરીને આપણા બી તેની ઉપર જ રહી જશે અને આપણું જ્યુસ જે તરબૂચનું છે તે નીચે આવી જશે. અને જો આવી તમારી પાસે ચાળણી ના હોય તો તમે ખમણી વડે પણ તેને કાઢી શકો છો. તો આવી રીતે ખમણી વડે પણ તમે તરબૂચનું જ્યુસને કાઢી શકો છો. તો આવી રીતે તમારે બધા તરબૂચના જ્યુસને કાઢી લેવાનું અને તેનો વ્હાઈટ ભાગ ના આવે ત્યાં સુધી તેને આપણે ઘસી લેવાનું. તો તમે જુઓ, આપણે એકદમ સરળ રીતથી બી આપણા ઉપર રહી ગયા છે અને એકદમ સરળ રીતથી આપણે 5 જ મિનિટમાં તરબૂચનું જ્યુસ રેડી થઈ ગયું છે. અને જો તમારું તરબૂચ મીઠું ના હોય તો તમે તેમાં ખાંડ કે સાકર પણ ઉમેરી શકો છો. મારે આ તરબૂચ મીઠું હોવાથી હું તેમાં કાંઈ પણ ઉમેરતી નથી. તો તેને આપણે સર્વ કરી લઈશું અને થોડા આઈસ ક્યુબ નાખી દઈશું. તો ઠંડુ તરબૂચનું જ્યુસ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમ્યું હોય તો લાઈક કરજો અને પ્લીઝ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી.